ચૈત્ર સુદ 15ને શનિવારના રોજ હનુમાન જયંતિ પ્રસંગે ડભોઈ શહેર તાલુકામાં ધાર્મિક વિધિ બાદ ભક્તજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી। ચૈત્ર સુદ પૂનમને શનિવારના રોજ હનુમાન જયંતિ પ્રસંગે ડભોઈ શહેર તાલુકામાં ધાર્મિક વિધિ બાદ ભક્તજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ડભોઈ શહેરના લાલ બજાર ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન મંદિર ખાતે 11,111 હનુમાન ચાલીસાના હોમાત્મક યજ્ઞમાં મોટા પર મનમાં ભક્તજનોએ લાભ લીધો હતો। જ્યારે ટીમી ફાટક પાસે આવેલા રુદ્ર હનુમાન મંદિરે નર્મદાપુરી ઉર્ફે નેપાલી બાપુના સાનિધ્યમાં વિવિધ સંતો દ્વારા દેવેન્દ્રપુરી મહંતને ચાદર વિધિ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તજનોએ હનુમાન દાદાના દર્શન કર્યા હતા। નેપાલી બાપુએ જણાવ્યું હતું કે પવિત્ર હનુમાન જયંતિ જીવનમાં હનુમાનજી જેવી દાસત્વ ભક્તિ કેળવીએ કે જેવી ભગવાન રામજીમાં નિષ્ઠા હતી એવી આપણને આપણા ઈષ્ટદેવ પ્રત્યે થાય। જ્યારે કે શહેર તાલુકાના વિવિધ હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતિની ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી। अहवाल बाय मां न्यूज लालभाई भटियारी डभोई। श्री हनुमान जी महाराज की जय। आज बड़े ही हर्ष उल्लास का विषय है। चैत्र पूर्णिमा के इस पावन दिवस पर श्री हनुमान जी महाराज के जन्म उत्सव का परंपरा है जो विधि पूर्वक मनाया जाता है और यहाँ भी टिबरी फाटक डभोई स्थित श्री रुद्र हनुमान जी मंदिर में बहुत ही दिव्य और भव्य कार्यक्रम का आयोजन किया गया है, जहां महंत नर्मदापुरी जी महाराज के सानिध्य में उनकी अध्यक्षता में आज एक और विशेष उत्सव का आनंद मिला है, जो महंत देवेंद्रपुरी जी महाराज को गादी पति नियुक्त किया गया है। उनको हमारी तरफ से और पंचायती अखाड़ा श्री रंजनी की तरफ से बहुत बहुत शुभकामनाएं और साधुवाद।